ગુડ મોર્નિંગ. લેક્ચર નંબર 4 જૈવ વિવિધતાનું સંરક્ષણ. જે બાયોડાયવર્સિટી છે, પૃથ્વી ઉપર અનેક જાતની વનસ્પતિ, અનેક જાતની જે સ્પીસીસ જોવા મળે વનસ્પતિ અને પ્રાણીઓની, જેને આપણે બાયોડાયવર્સિટી તરીકે ઓળખીએ, એનું સંરક્ષણ કેમ કરવું. આપણે છેલ્લે એક રિવેટ પ્રોપર હાઇપોથિસિસ જોઈ હતી કે ભાઈ વિમાનમાંથી આપણે એક રિવેટ કાઢી લઈએ તો છેલ્લે વિમાન છે એ ક્રેશ થઈ જાય, તૂટી જાય, ચાલે નહીં. એમ ન્યુસન તંત્રની પૃથ્વી ઉપરની દરેક જાતિ છે એ અગત્યની છે, કોઈના વગર ચાલે નહીં. એમાં પ્રશ્ન પૂછ્યા હતા કે 20,000 પ્રકારની કીડીમાંથી કદાચ 5,000 કીડી લુપ્ત થઈ જાય તો આપને શું ફેર પડે, પણ એવું નથી, આપણે પણ ફેર પડે. એ માનવ જીવન ઉપર પણ એની અસર થાય. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ, તો કે એમાં 3 વર્ગ છે. સંક્ષિપ્ત રીતે ઉપયોગાવાદી, સંક્ષિપ્ત રીતે આપણે ઉપયોગમાં લઈ શકાય એવી વાત કરી છે એને. પછી વ્યાપક રીતે ઉપયોગવાદી, બ્રોડલી યુટિલાઇઝેશન, અને નૈતિકતા એટલે એથિકલ, આપણે કહીએ નૈતિક આપણી ફરજ છે. સંક્ષિપ્ત ઉપયોગિતા, વ્યાપક એટલે બ્રોડ વિશાળ સ્તરે ઉપયોગિતા, અને નૈતિક આપણી નૈતિક ફરજ. 3 વિશે કહી શકાય. સંક્ષિપ્ત રીતે આપણે કઈ રીતે ઉપયોગી લઈએ, જેમ કે મનુષ્ય છે પ્રકૃતિમાંથી આપણે આર્થિક લાભ મેળવે. દાખલા તરીકે આપણે ઘઉં, બાજરો એવું ધાન્ય મળે, વાલ વટાણા જેવું કઠોળ મળે, જાત જાતના આપણે ફળ મળે, બળતણ મળે, રેસા મળે. તો એ આપણે એ જે વેરાયટી છે, આપણે જાત જાતની જે વનસ્પતિ છે, અલગ અલગ ફળ, આપણે એપલ નથી ભાવતું તો ઓરેન્જ મળે, ઓરેન્જ નથી ભાવતું તો પીચ મળે, પીચ નથી ભાવતું તો સ્ટ્રોબેરી મળે. તો એ જે વિવિધતા છે ફળની, એ જુદા જુદા કઠોળ મળે, ધાન્ય મળે, તો એ આપણો આર્થિક લાભ થયો. બાંધકામ માટેની સામગ્રી મળે, ફર્નિચર માટેનું લાકડું બને, ઔદ્યોગિક ઉત્પાદનો, દાખલા તરીકે ટેનિન્સ, ઊંજણ, રંગકો, રાળ, અત્તર, ઓઇલ, આવું બધું ઔષધિક મહત્વના ઉત્પાદનો મળે. તો આ આપણું આપણે જીવસૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ, 25%થી વધારે દવાઓ વનસ્પતિમાંથી મેળવવામાં આવે. પ્રાણીઓમાંથી પણ મળે. વાઘનું ચર્મ, હાથી દાંતનો ઉપયોગ થાય. પ્રાણીઓ છે એ પણ કિંમતી છે. પ્રાણીઓનું ચામડું છે એમાંથી ઘણી બધી પ્રોડક્ટ બનતી હોય છે, ઘણી બધી દવાઓ બનતી હોય છે. વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ એ પરંપરાગત દવાઓમાંથી ફાળો આપે, જેને કહેવાય ને ઓસડિયા. ઓસડિયા એટલે આપણું આયુર્વેદ શાસ્ત્ર, કે ભાઈ અરડુસી ખાવ એટલે ઉધરસ મટી જાય, ને હળદર ખાવાથી ઉધરસ મટી જાય, ને આ કરવાથી આમ થાય, ને આ કરવાથી આમ થાય. તો એવી 25,000 જેટલી વનસ્પતિ જાતિ છે, લીમડો ને પીપળો, જેનું કંઈક ને કંઈક મહત્વ હોય, અને એ મેડિકલ ક્ષેત્રે ઉપયોગી છે. તો આપણો સંક્ષિપ્ત ઉપયોગ થયો એને. આ સિવાય ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓ ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં શોધવાની બાકી છે. ઉષ્ણકટિબંધીય વર્ષાના જંગલોમાં તો હજી શોધ જ બાકી છે. જો સ્ત્રોતના વધારાની સાથે જૈવ શોધખોળ આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે આપણે વિવિધતાની શોધ કરવામાં આવે તો રાષ્ટ્રને તેનો લાભ મળે. એટલે હજી તો આપણે શોધ કરવાની બાકી છે, પણ માની લો કે આપણે શોધ કરીએ કે હળદરમાં એવું શું મોલેક્યુલ્સ છે કે જેને કારણે ઉધરસ મટી જાય, અરડુસીમાં એવો શું મોલેક્યુલ્સ, ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન છે, વગેરે વગેરે. એટલે આણ્વીય સ્તરે એની અંદર ક્યાં જનીન આવેલા છે, એ જાતીય સ્તરે એટલે રિસર્ચ કરીને. દાંતણ કરવાથી ફાયદો થાય, પણ કેમ થાય ખબર નથી. તો બાવળના દાંતણમાં એવું કયું મોલેક્યુલ્સ છે, એમાં કયો અણુ છે, આવું બધું રિસર્ચ કરે તો જે તે દેશને એની જૈવ વિવિધતા છે એનો એને લાભ મળે. વ્યાપક રીતે ઉપયોગ આવે બ્રોડ વેમાં પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી બધી ન્યુસન તંત્રની સેવાઓ અને જૈવ વિવિધતામાં મહત્વનો ભાગ ભજવે. દાખલા તરીકે શું કીધું કે એમેઝોનના જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે. વાતાવરણમાં જે ઓક્સિજન છે એનો 20% ઓક્સિજન છે કે કારખાનામાં નથી બનતો. ક્યાં બને? એમેઝોનના જંગલોમાં. હવે જંગલો કાપી નાખીએ તો એ જૈવ વિવિધતા જતી રહે તો ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. 20% ઓક્સિજન છે એટલે તો એને શું કહેવાય? લંગ્સ ઓફ પ્લેનેટ, પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે. પ્રકૃતિ દ્વારા આપણે જે આપવામાં આવે એનું આર્થિક મૂલ્ય આપણે આપી શકીએ. તમારી નજીકની હોસ્પિટલમાં એક ઓક્સિજનનો સિલિન્ડર હોય એમાં કેટલો ખર્ચ થાય? હમણાં તો બહુ ડિમાન્ડ હતી, કોરોના વખતે બધાને ઓક્સિજન ઘટી જતો તો એક સિલિન્ડર લેવા માટે લાઈન લાગતી. કેટલાનો આવતો? 1,000, 2,000, 3,000. તો એની સામે કુદરત આપણને શ્વાસમાં જે ઓક્સિજન આપે છે ફ્રીમાં આપે, 24 અવર્સ, વર્ષના 365 દિવસ, જન્મથી મૃત્યુ સુધી તમે ભગવાનનો ઓક્સિજન વાપરો છો, મફત શ્વાસમાં લ્યો, તો એની કિંમત કેટલી? આ લોકો મને એની કિંમત કહેશે, એનું મૂલ્ય આંકી શકાય?
એનું મૂલ્ય જ ના આંકી શકાય કે ભાઈ આ 1000, 2000, 5000, 50,000નું મૂલ્ય કેમ આંકવું? આપણે એક સિલિન્ડર લેવા જઈએ તો એની કિંમત ચૂકવવી પડે. તો આપણે જન્મથી મૃત્યુ સુધી કુદરતનો ઓક્સિજન વાપરીએ, એનું શું? પરાગનયન, જેના આગળ વનસ્પતિનો વિકાસ જ ન થાય. મધમાખી દ્વારા પરાગનયન થાય. એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જ્યારે મધ લેવા જાય એટલે પરાગનયનની ક્રિયા કરે અને એને કારણે આપણે ફળ અને બીજ પ્રાપ્ત થાય. તો શું મધમાખી એનો ચાર્જ કરે? ચાલો હું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરાગ રજ લઈ જાઉં છું તો કુરિયર ચાર્જ થશે, 200 રૂપિયા કુરિયર ચાર્જ નથી કરતા. તો મધમાખી, ભમરા, પક્ષીઓ, ચામાચીડિયા એ પણ પ્રદાન કરે. પ્રાકૃતિક પરાગવાહકોની મદદ વગર પરાગનયન પૂર્ણ કરવાનો ખર્ચ શું થાય? માની લો કે આ બધા હડતાલ ઉપર ઉતરે, મધમાખી, પતંગિયા, કીટકો, ચામાચીડિયા, પક્ષીઓ, કે અમે પરાગનયન નહીં કરી દઈએ, અમને અમારો હક મળવો જ જોઈએ, અમને અમારું પેમેન્ટ મળવું જ જોઈએ, અમને સેલરી મળવી જ જોઈએ. તો એ માની લો કે એનું કામ બંધ કરી દઈએ તો એના વગર તમારે પરાગનયન કરવું હોય તો એનો ખર્ચ કેટલો આવે? એનો કોઈ હિસાબ કોઈ માંડી શકે નહીં. લાકડાની વચ્ચે ચાલવાનું, લાકડાની વચ્ચે ચાલવાનું એટલે કે વન ભ્રમણ એમ કહી શકાય. તમે જંગલની અંદર ચાલતા હોય ત્યારે જે આનંદ આવે એ આનંદ છે એની કિંમત શું હોઈ શકે? આ તમે થિયેટરમાં મૂવી જોવા જાઓ તો 300 રૂપિયાની ટિકિટ લ્યો. તમે કોઈ એમ્યુઝમેન્ટ પાર્કમાં જાઓ, દાખલા તરીકે ઇમેજિકા ફરવા ગયા હોય તો 1000-1200 રૂપિયા ટિકિટ લ્યો તમે બધી રાઇડ્સમાં બેસવાની. જે આનંદ છે એની ટિકિટ છે. તમે વોટર પાર્કમાં જાઓ તો તમારે ટિકિટ લેવી પડે. પણ જંગલની અંદર પ્રકૃતિમાં તમે આંટો મારતા હોય ને જે આનંદ આવે એ આનંદની કિંમત શું? વસંત ઋતુની અંદર સંપૂર્ણ ખુલેલા પુષ્પ, રંગબેરંગી પુષ્પ તમને જોવા મળે. સવારની અંદર તમારા ઘરની બાજુ કોઈ બુલબુલ છે ગીત ગાતો હોય, કોયલનો મીઠો અવાજ આવતો હોય, તો એની કિંમત શું? તમારે સોંગ સાંભળવા હોય તો કદાચ કિંમત ચૂકવવી પડે, પણ બુલબુલ અને કોયલનો જે મધુર અવાજ સાંભળો તો એ સૌંદર્યલક્ષી આનંદ છે એની કિંમત શું? એની કોઈ કિંમત મૂકી શકે નહીં. અને આ દરેક વસ્તુ ઉપર હું તમે પ્રાઇસ ટેગ લગાવશો, તમે મોલ ઉપર જાઓ એટલે પ્રાઇસ ટેગ લગાડેલો હોય એવી રીતના આમ કરીને અહીંયા લખ્યું હોય કે આટલા રૂપિયાનું આ શર્ટ છે, આટલા રૂપિયાનો છે, પ્રાઇસ ટેગ. તો આવું પ્રાઇસ ટેગ આની ઉપર લગાડી શકીએ કે આનું પ્રાઇસ ટેગ આટલું છે? તો આ બધું છે એ વ્યાપકતા. નૈતિક જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ એ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિ, એવા પ્રાણીઓના સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ છે કે જેના આપણે ઋણી છીએ. માનવ જાત જેનું ઋણી છે કે એના વગર આપણે છે એ માનવ જીવન પૂર્ણ ન થાય. તો આપણી નૈતિક ફરજ આવે કે આપણે એનું રક્ષણ કરવું જોઈએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે પણ આપણે સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે. કોઈ પણ જીવ છે એનું આંતરિક મૂલ્ય હોય, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. આપણે ગાયને માતા કહીએ તો ભેંસ માતા જ કહેવાય. ભેંસ પણ આપણે મદદ કરે જ છે. ભેંસ છે એનું પણ માનવ જીવન માટે કંઈક ને કંઈક કિંમત છે જ, એને અવગણી ન શકાય. ગાયનું દૂધ આપે છે તો ભેંસ પણ તમને ઘણી બધી પ્રોડક્ટ આપે છે. ભવિષ્યની આવનારી પેઢીઓ સારી રીતે અને સુરક્ષિત રીતે રહે એ નિશ્ચિત કરવા માટે આપણે શું કરવું જોઈએ? આ બધાનું જતન કરવું જોઈએ. જે કંઈ જીવસૃષ્ટિ છે એને જાળવી રાખવી જોઈએ અને એને લુપ્ત થતી અટકાવવી પડે એમ કહી શકાય. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સ્વસ્થાન સંરક્ષણ. સ્વસ્થાન એટલે ઇન સિટુ અથવા ઓન સાઇટ કન્ઝર્વેશન, એટલે જે વનસ્પતિ, જે પ્રાણી એનું જે નૈસર્ગિક નિવાસ સ્થાન હોય ત્યાં જ એનું રક્ષણ કરવું, ત્યાં જ એનું રક્ષણ કરવું. દાખલા તરીકે એશિયાટિક લાયન ગીરના જંગલમાં રહીએ તો ગીરના જંગલમાં એશિયાટિક લાયનનું રક્ષણ કરવા માટે કાયદા ઘડવા કે એનો શિકાર ન કરવો, એને હેરાન ન કરવા વગેરે વગેરે, એને છંછેડવા નહીં. તો એના માટે નેશનલ પાર્ક, સફારી પાર્ક, જેને આપણે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી એની સ્થાપના થાય, રાષ્ટ્રીય ઉદ્યાન. વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે. જંગલનો નાશ થઈ જાય તો વસવાટની નાબૂદી, આપણે એવિલ ક્વાર્ટેટમાં ભણી ગયા કે જંગલનો નાશ થાય એટલે વસવાટની નાબૂદી, તો વાઘ ઓટોમેટિક લુપ્ત થઈ જાય. આ અભિગમને સ્વસ્થાન એટલે કે ઇન સિટુ ઓન સાઇટ સંરક્ષણ કહેવાય. જે તે જંગલી વનસ્પતિ અને જે તે જો જંગલની અંદર વૃક્ષો કાપવાની પણ મનાઈ હોય, એ મનાઈ હોય એટલે હું સંરક્ષણ કર્યું. વિકાસ તથા સંરક્ષણની વચ્ચેનો સંઘર્ષ. એક બાજુ આપણે રાષ્ટ્રને ડેવલપ કરવું છે, રેલવે માર્ગ કાઢવો છે, રેલવેની અંદર કેટલા બધા જંગલ આવે કાપી નાખો. કોઈ મોટો ડેમ બાંધવો છે, ડેમની અંદર જંગલ આવે તો કે જંગલને ઉડાડી દો. કોઈ મોટું ઇન્ડસ્ટ્રી બનાવી છે, ઇન્ડસ્ટ્રી માટે જંગલો આવે કાપી નાખો. તો તમે વિકાસ કરો તો એની સામે વિનાશ પણ થતો રહીએ. જો એ બંને વચ્ચેનું બેલેન્સ નહીં જાળવીએ તો આપણે એ વિકાસ કંઈ કામનો નહીં રહીએ. એટલે વિકાસ અને સંરક્ષણની વચ્ચેનો સંઘર્ષનો સામનો કરવા છતાં ઘણા રાષ્ટ્રો તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક લાગતું નથી. જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો, હોટસ્પોટ જેને કહેવાય, હોટસ્પોટ, બાયોડાયવર્સિટી હોટસ્પોટ
સંરક્ષણવાદી જે બધા એમ જ કહે કે જૈવ સૃષ્ટિનું સંરક્ષણ કરવું જોઈએ, એક વૃક્ષ પણ કાપવું ના જોઈએ, ગમે એવું કિંમતી હોય તો એક વૃક્ષ પણ કપાવવું ના જોઈએ. એના દ્વારા મહત્તમ સુરક્ષા માટે ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા, જ્યાં મેક્સિમમ જાતિ સમૃદ્ધિ છે, વિવિધતા છે અને સ્થાનિક પ્રાણીઓ કે વનસ્પતિ છે જે તે પ્રદેશો પૂરતી મર્યાદિત હોય. જો સિંહ છે એ સ્થાનિકમાં આવે, વિશ્વમાં બીજે ક્યાંય નથી, ખાલી ગીરના જંગલમાં જ છે, તો એને સ્થાનિક કહેવાય. તો આવા જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો, જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો એને હોટસ્પોટ કહેવાય. આવા હોટસ્પોટની ઓળખ કરી. શરૂઆતમાં આવા 25 વિસ્તાર આખી પૃથ્વી ઉપર નક્કી કર્યા. કેટલા? આવા 25 વિસ્તાર નક્કી કર્યા પૃથ્વી ઉપર કે ત્યાં જાતિ વિવિધતા વધારે છે અને ત્યાં એવી જાતિઓ છે કે જે પછી બીજે ક્યાંય નથી, જો લુપ્ત થઈ જાય તો ગઈ, પછી પૂરું. તો આવા જૈવ વિવિધતા હોટસ્પોટની ઓળખ કરી. ત્યાર પછી એમાં બીજા 9 હોટસ્પોટનો વધારો કરીને ઉમેરવામાં આવ્યો. એટલે અત્યારે કુલ 34 હોટસ્પોટ છે એ આખી પૃથ્વી ઉપર એની રચના કરવામાં આવી છે. હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા ક્ષેત્ર પણ છે. એમાંથી 3 હોટસ્પોટ, એટલે કુલ કેટલા? 34. 34માંથી 3 છે ભારતમાં. એક પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા વાળો વિસ્તાર, બીજો ઇન્ડો બર્મા વિસ્તાર અને ત્રીજો હિમાલય વિસ્તાર છે. ભારતની અંદર પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા વિસ્તાર અને હિમાચલ, જે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રો છે, મેક્સિમમ જૈવ વિવિધતા ત્યાં જોવા મળે, એટલે એનું રક્ષણ કરવું, જેને હોટસ્પોટ કહેવાય. 3 હોટસ્પોટ ભારતમાં આવેલા. આ બધા જ હોટસ્પોટને આપણે ભેગા કરીએ તો એનું જે ક્ષેત્રફળ છે એ પૃથ્વીના કુલ ક્ષેત્રફળ કરતાં માત્ર 2% જ થાય. કેટલું થાય? માત્ર 2%, કારણ કે 34 જ છે આખા વિશ્વની અંદર. પણ માની લો કે તમે સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય, એનું રક્ષણ કરો. આ હોટસ્પોટને જે આપણે ઓળખ્યા 34 અને એનું રક્ષણ કરીએ તો આપણો જે સમૂહ વિલોપનનો જે દર છે ને 30% ઘટાડી શકીએ. ખાલી 2%નું રક્ષણ કરો ને તો 30%નો ફાયદો થાય, એવું કહેવા માંગે છે. 2% વિસ્તારનું આપણે રક્ષણ કરીએ અને ઓળખેલા હોટસ્પોટનું તો 30%નો આપણે ફાયદો થાય, એટલે રક્ષણ કરી શકીએ. જૈવાવરણના આરક્ષિત વિસ્તારો, દાખલા તરીકે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. ભારતમાં પારિસ્થિતિક રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, બાયોસ્ફિયર રિઝર્વ કહેવાય. સરકાર નક્કી કરે કે ભારતમાં આટલા વિસ્તાર છે ને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર અથવા બાયોસ્ફિયર રિઝર્વ એરિયા કહેવાય. એમાં રાષ્ટ્રીય ઉદ્યાન એટલે નેશનલ પાર્ક અને અભયારણ્ય એટલે સેન્ચ્યુરીનો સમાવેશ થાય, જેને કાયદાકીય રીતે એટલે કે લીગલી રીતે સુરક્ષા આપવામાં આવે. તમે સિંહનો શિકાર ના કરી શકો. ગીરના જંગલમાં તમે ભૂલા પડો ને સિંહ તમારી ઉપર એટેક કરે તો સિંહ તમને મારી નાખે, પણ તમારે એને નહીં મારવાનો, એવા કાયદા છે. અત્યારે ભારતની અંદર 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે. જૈવ આરક્ષિત વિસ્તારો એટલે બાયોસ્ફિયર રિઝર્વ. 90 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 448 છે એ સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય છે. આ આંકડા છે વર્તમાન પરિસ્થિતિમાં બદલી ગયા, એમાં એડ થયા છે નવા, પણ આપણે ટેક્સ્ટ બુક મુજબ યાદ રાખવાના. 14, 90 અને 448 આ નેશનલ પાર્ક, આ વન્યજીવન અભયારણ્ય અને 14 છે એ આરક્ષિત વિસ્તારો જેને કહેવાય. આ સિવાય પવિત્ર ઉપવન, સેક્રેડ ગ્રુવ્સ. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઇતિહાસ છે. ભારત છે ધાર્મિક દેશ છે, સાંસ્કૃતિક દેશ છે અને આપણી ધર્મની અંદર પ્રકૃતિની સુરક્ષા ઉપર ભાર મૂકવામાં આવે છે. ઘણી બધી સંસ્કૃતિ એવી છે કે એમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને ત્યાં રહેલા બધા જ વૃક્ષો અને વન્ય જીવનની પૂજા કરવામાં આવતી હતી. આપણા દરેક ભગવાન છે કોઈ ને કોઈ પ્રાણી સાથે સંકળાયેલું છે. શિવ હોય તો એના ગળામાં નાગ હોય તો નાગને મૃત્યુ ન પાય, નાગને મરાય નહીં, પાપ લાગે. આપણે કહીએ ને સરસ્વતીનું વાહન છે, ચામુંડા માતાનું વાહન છે, વાઘેશ્વરી માતાનું વાહન છે, ગણેશની પાસે ઉંદર હોય. તો ટૂંકમાં કહેવાય માંગે કે આપણે ધર્મની સાથે પ્રાણીઓને, પશુઓને, પક્ષીઓને ક્યાંક ને ક્યાંક સાંગળી લીધા છે. આ પ્રકારના પવિત્ર ઉપવનો જે ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ અને પ્રાણીઓની સુરક્ષિત વિસ્તાર નક્કી થાય. આપણે તુલસીને પવિત્ર માનીએ, આપણે પીપળાને પવિત્ર માનીએ, ઘણા બધા વૃક્ષ છે જેને આપણે પવિત્ર માનીએ છીએ. આવા પવિત્ર ઉપવનો તરીકે મેઘાલયની અંદર ખાસી અને જયંતિયાની ટેકરી. મેઘાલયમાં શું આવ્યું છે? ખાસી, જયંતિયાની ટેકરી. આ સિવાય રાજસ્થાનની અંદર અરવલ્લીની ટેકરીઓ આવેલી છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો અને મધ્યપ્રદેશમાં સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો જોવા મળે છે. આ ઉદાહરણ છે કે ના પવિત્ર ઉપવનો, કે લોકો સાંસ્કૃતિક એને પવિત્ર માને છે. જંગલોને કેવા માને છે? પવિત્ર માને છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલી વનસ્પતિઓની ઘણી બધી સંખ્યા માટેના અંતિમ શરણાર્થી. એટલે એવી કેટલી વનસ્પતિ છે કે માત્ર ને માત્ર મેઘાલયના પવિત્ર ઉપવનો
એની અંદર જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતી નથી, બાકી બધી જગ્યાએથી લુપ્ત થઈ ગઈ. બાહ્ય સ્થાન સંરક્ષણ, એક્સ સિટુ કન્ઝર્વેશન, એક્સ સિટુ કન્ઝર્વેશન, આને ઓફ સાઇટ પણ કહેવાય. આને શું કહેવાય? ઓફ સાઇટ કન્ઝર્વેશન. જ્યારે પરિસ્થિતિ એવી કે પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ જોખમમાં કે સંકટમાં હોય અને એ લુપ્ત થવાની તૈયારીમાં હોય, ત્યારે એને બાહ્ય સ્થાન, એક્સ સિટુ અથવા ઓફ સાઇટ સંરક્ષણ આપવામાં આવે. એમાં શું આવે તો કે પ્રાણી ઉદ્યાન એટલે સક્કરબાગ. જંગલમાંથી પ્રાણીને પકડી અને આપણે માનવ સર્જિત જે સક્કરબાગ કે પ્રાણી સંગ્રહાલય હોય, ઝૂ જેને કહીએ, ઝૂ, એની અંદર એને મૂકી એની સારવાર કરે, એનું રક્ષણ કરે, એને ખાવાનું આપે, એ બધું. વનસ્પતિ ઉદ્યાન એટલે બોટનિકલ ગાર્ડન. બોટનિકલ ગાર્ડન પણ માનવ સર્જિત છે, કુદરતી નથી, કૃત્રિમ છે. તો ત્યાં જાત જાતના કેક્ટસ હાઉસ, ઓર્કિડિયમ, ગ્રીન હાઉસ, કૃત્રિમ વાતાવરણ ઊભો કરી અને અહીંયા વનસ્પતિનું રક્ષણ થાય. વન્યજીવ સફારી ઉદ્યાન, સફારી પાર્ક, એ પણ માનવ સર્જિત છે. દાખલા તરીકે ગીરની અંદર આવે દેવડિયા સફારી પાર્ક. તો દેવડિયા સફારી પાર્ક છે એ કૃત્રિમ છે, કુદરતી નથી, એ જંગલ નથી. જંગલની અંદર એ કોર્ડન કરીને કૃત્રિમ રીતે બધા પ્રાણીઓનો વસવાટ કરવામાં આવ્યો છે. તો ઘણા બધા પ્રાણીઓ જે જંગલમાંથી લુપ્ત થવાની તૈયારીમાં હોય એને માનવ પ્રેરિત વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન અથવા સફારી પાર્કની અંદર લઈએ અને એનું રક્ષણ કરવામાં આવે તો એને એક્સ સિટુ અથવા તો ઓફ સાઇટ કન્ઝર્વેશન તરીકે ઓળખવામાં આવે. હાલમાં સંકટમાં રહેલી આ જે જાતિ હોય કે જે જાતિ લુપ્ત થવાની તૈયારી હોય એના પ્રજનન કોષો, શુક્રકોષ અને અંડકોષ, જન્યુઓ, નર અને માદા પ્રજનન કોષ, એનું ક્રાયો પ્રિઝર્વેશન. ક્રિયો પ્રિઝર્વેશન એટલે શું? તો કે -196 તાપમાને, નીટમાં 2 વખત પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. -196 તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ. પ્રવાહી નાઇટ્રોજનમાં, પ્રવાહી લિક્વિડ નાઇટ્રોજનની અંદર ફ્રીજ ના ચાલે. ફ્રીજમાં -196 તાપમાન ના હોય. -196 તાપમાને તમે જે શુક્રકોષ અને અંડકોષ હોય, નર જન્યુ અને માદા જન્યુ છે, એને હજારો વર્ષ સુધી એને સાચવી શકો, એના માટેની આ પદ્ધતિ છે. અને એ પદ્ધતિને ક્રાયો પ્રિઝર્વેશન તરીકે ઓળખવામાં આવે. અને એને જાળવી રાખે તો ફરીથી એનું ફલન કરીને ટેસ્ટ ટ્યુબને ઇન વિટ્રો IVF ટેકનિકથી એને આપણે બચાવી શકીએ. આ સિવાય ઈંડાને કૃત્રિમ રીતે ઇન વિટ્રો, ઈંડું એટલે અંડકોષ સમજવાનું. શું સમજવાનું? અંડકોષ. અંડકોષને ઇન વિટ્રો એટલે ટેસ્ટ ટ્યુબ બેબી જેવું ફલિત કરી શકાય છે. વનસ્પતિની અંદર ટિશ્યુ કલ્ચર એટલે પેશી સંવર્ધન પદ્ધતિ ઉપયોગી છે. આમ બીજ બેંક હોય, બીજને સાચવી રાખવા માટે સીડ, જે સીડ છે બીજ, એને જાળવી રાખવા માટે બીજ બેંક આવેલું હોય, લાંબા સમય સુધી જાળવી રાખવામાં આવે છે. આમ એ જૈવ વિવિધતા જાળવી રાખવી એ મારી કે તમારી એકની જ ફરજ નથી, એ રાજકીય સીમાઓ નથી. તેનું સંરક્ષણ છે એ બધા જ રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. એટલે ખાલી ગુજરાતની છે ને, ભારતની છે ને, પાકિસ્તાન એવું નથી. વિશ્વના તમામ મનુષ્યની, વિશ્વના તમામ રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. અને તો જ આપણે જૈવ વિવિધતા છે એનું રક્ષણ કરી શકીએ. જૈવ વિવિધતા માટેનું ઐતિહાસિક સંમેલન, ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી, એને પૃથ્વી પરિષદ તરીકે ઓળખવામાં આવ્યું, અથવા એને કહેવાય ધ અર્થ સમિટ. અર્થ સમિટ એ 1992 ની અંદર રિયો ડી જાનેરો, આ નીટ માટે IMP છે, મોસ્ટ IMP ફોર નીટ, યાદ રાખજો. ધ પૃથ્વી પરિષદ, ધ અર્થ સમિટ એટલે કે પૃથ્વી પરિષદ એ રિયો ડી જાનેરો એમાં યોજવામાં આવ્યું. અને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા અને તેના લાભોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી લાંબા સમય સુધી મળતા રહે. આ ક્યારે હતું? કન્વેન્શન ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા માટેનું. ત્યાર પછી 2002માં દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગની અંદર ટકાઉ વિકાસ ઉપર વિશ્વ પરિષદ થઈ ગઈ. વર્લ્ડ સમિટ કેના ઉપર? ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તમે વિકાસ કરો પણ એનાથી જૈવ વિવિધતાને નુકસાન થાય તો એ વિકાસ કઈ કામનો નહીં. મેં કીધું કે તમારે રેલવે લાઇન નાખવી, જંગલો કાપી નાખવા, તમારે ડેમ બાંધવાના, જંગલો કાપી નાખવા, તમારે કોઈ ઇન્ડસ્ટ્રી, કારખાનું સ્થાપવું, જંગલો કાપી નાખવા, તો એ વિકાસ કઈ કામનો નથી. વિકાસ એવી રીતે કરો કે જેથી કરીને જૈવ વિવિધતાને નુકસાન ન થાય. એવા પગલાં લ્યો કે જૈવ વિવિધતાનું સંરક્ષણ પણ થાય અને વિકાસ પણ થાય. જૈવ વિવિધતાને બચાવ્યા વગર જો વિકાસ કરશો તો એ અંતે માત્ર ને માત્ર વિનાશ, વિનાશ અને વિનાશ જ થશે. એટલે ઘણી બધી જગ્યાએ જો તમે આનો વિરોધ થતો હોય, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય, એમાં કેટલા બધા વૃક્ષો કપાઈ જાય તો એ ખોટો છે. તો એના માટે એટલા વૃક્ષોનું સ્થાપન થવું જરૂરી છે. તો એવી રીતના વિશ્વના 190 દેશોએ પ્રતિજ્ઞા લીધી હતી કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે જૈવ વિવિધતાનું જે
ઘટાડો થાય એની ઉપર એ પગલાં લેશે. દરેક દેશ, કેટલા દેશ હતા, 190 દેશોએ પ્રતિજ્ઞા લીધી કે અમે અમારા દેશમાં જૈવ વિવિધતાનો નાશ ન થાય એના માટેના યોગ્ય પગલાં લેશું. તો આમાં હતી અર્થ સમિટ, એ બાયોલોજીકલ ડાયવર્સિટી ઉપર હતી, અને અહીંયા જે હતી વર્લ્ડ સમિટ હતી જોહાનિસબર્ગની અંદર, અને ટકાઉ વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપરની હતી એમ કહી શકાય. આરક્ષિત જૈવાવરણ જે આપણે અગાઉ ભણી ગયા એ 1975માં મેન એન્ડ બાયોસ્ફિયર MAB કાર્યક્રમ હેઠળ, મેન એન્ડ બાયોસ્ફિયર MAB, યુનેસ્કોએ એનો સિદ્ધાંત આપ્યો છે. ભારતની અંદર 14 આરક્ષિત જૈવાવરણ છે. ભારતમાં કેટલા આરક્ષિત જૈવાવરણ છે? 14. એનાથી વધારે 90 જેટલા નેશનલ પાર્ક છે અને 448 જેટલા અભયારણ્ય છે. અભય આરણ્ય, અભયારણ્ય, અભય એટલે કે જ્યાં બીક ન લાગે, ને આરણ્ય એટલે જંગલ. આરણ્ય એટલે જંગલ, સંસ્કૃત શબ્દ છે કે એવું જંગલ કે જ્યાં બીક ના લાગે. કોને? તમને કે મને નહીં, જંગલી જાનવરને. સિંહને બીક ના લાગે કોનાથી? તો કે માણસથી, કારણ કે માણસ બહુ ખરાબ પ્રાણી છે, એનાથી બધાય બીએ. વાઘને બીક ના લાગે કોનાથી? આપણાથી. હરણને બીક ના લાગે કોનાથી? આપણાથી. હાથીને બીક ના લાગે. અભય આરણ્ય કે એવું આરણ્ય, એવું જંગલ કે જ્યાં અભય એટલે કે બીક નથી લાગતી જીવસૃષ્ટિને, આપણી બીક નથી લાગતી, મનુષ્યથી એ પ્રોટેક્ટેડ છે એવું. તો એને અભયારણ્ય, અહીંયા આપણે આરક્ષિત જૈવાવરણની વાત કરીએ, 14 છે. નંદાદેવી, નોકરેક, મનાસ, દિબ્રુ, દેહંગ, દેબાગ, સુંદરબન, ગલ્ફ ઓફ મનાર, ઉત્તરાંચલ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, વેસ્ટ બેંગાલ અને તમિલનાડુ. એની અંદર આ 7 નામ લખ્યા છે, આપણે જોઈએ. પછી 8મું અગત્યમલાઈ કેરળમાં, ગ્રેટ નિકોબાર આંદામાન નિકોબારમાં, પછી ઓરિસ્સાની અંદર, સિક્કિમની અંદર, મધ્યપ્રદેશમાં પંચમઢિયા, આપણે બધા જોયું હોય પંચમઢી, આ કંચનજંગા, નીલગિરી કેરલા, કર્ણાટક તામિલનાડુ, અને અચાનકમર એ અમરકંટક. એની અંદર આવા કુલ 14 જૈવ વિવિધતાનું સંરક્ષણ કરતા વિસ્તારો છે. આરક્ષિત જૈવાવરણના 3 વિસ્તાર હોય: નાભી પ્રદેશ, બફર પ્રદેશ, સંક્રાંતિ પ્રદેશ. આ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, NCERTમાં નથી આપેલું, પણ નીટમાં પૂછાઈ ગયેલું છે, એટલે અગત્યનું છે. કોર ઝોન, બફર ઝોન, ટ્રાન્ઝિશનલ ઝોન. હવે આ આખો વિસ્તાર છે, આખો વિસ્તાર એ આરક્ષિત જૈવાવરણ. એમાં જે નાભી વિસ્તાર એટલે વચ્ચેનો વિસ્તાર છે, આટલો વિસ્તાર છે, આને કોર વિસ્તાર કહેવાય. જંગલનો કોર એરિયા, જંગલની બરાબર મધ્ય જંગલ જ્યાં જવાની મનાઈ હોય, આ જંગલની વચ્ચેનો વિસ્તાર છે, આને કોર એરિયા કહેવાય. આટલો વિસ્તાર જ્યાં મનુષ્યને જવાની છૂટ ના હોય. અહીંયા મનુષ્યને કોઈ પણ પ્રવૃત્તિ કરવાની છૂટ ના હોય, અહીંયા એન્ટ્રી જ ના હોય, નો એન્ટ્રી. એને કોર ઝોન અથવા તો નાભી પ્રદેશ કહેવાય. ત્યાર પછીનો આવે બફર પ્રદેશ, એના પછીનો અહીંયા સુધીનો ભાગ છે, આ જંગલ જ છે, આને બફર પ્રદેશ કહેવાય. બફર પ્રદેશની અંદર રિસર્ચ વર્ક થઈ શકે. શું થઈ શકે? જો આ રિસર્ચ વર્ક, એમાં છોટી વસાહત પણ છે, એટલે માણસો રહી પણ શકે, એજ્યુકેશન પણ છે, આ એજ્યુકેશન પણ લઈ શકે, રિસર્ચ પણ થઈ શકે. અને જે જંગલમાં રહેતા હોય, જેને કહેવાય ને માલધારી અથવા નેસની અંદર જે રહેતા હોય, આદિવાસી રહેતા હોય, એ રહી શકે. પણ જંગલ સુરક્ષિત હોય તો એને કહેવાય બફર ઝોન. અને ત્રીજું સંક્રાંતિ પ્રદેશ, એટલે સૌથી બહારનો વિસ્તાર, આ સૌથી બહારનો વિસ્તાર છે જંગલનો, એને સંક્રાંતિ વિસ્તાર. ત્યાં તમામ પ્રકારની છૂટછાટ હોય કે ટુરિઝમ, અહીંયા તમે ટૂરમાં જઈ શકો, એજ્યુકેશન છે, મોનિટરિંગ છે, રિસર્ચ છે, ખેતીવાડી થઈ શકે છે, બિઝનેસ થઈ શકે છે, નીતિ નિયમ ત્યાં પણ હોય. એટલે જેમ જેમ તમે જંગલના મધ્ય ભાગથી બહાર તરફ આવો એમ નિયમોમાં થોડીક છૂટછાટ પડતી જાય. સૌથી વધારે કડક નિયમો મધ્ય ભાગમાં હોય, પછી એના વચ્ચેના ભાગમાં હોય, પછી બહારના ભાગમાં હોય. તો આ આરક્ષિત જૈવાવરણના 3 વિસ્તાર. તો આમ આપણે પ્રકરણ જે છે એનું આ 4થું લેક્ચર અહીંયા પૂર્ણ કર્યું છે, અને ઓલમોસ્ટ એમ કહીએ કે આ પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ કરેલું છે. એક લેક્ચર બાકી છે જેમાં આપણે PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, કે અત્યાર સુધી 2013થી એમાં કયા પ્રશ્ન પૂછાણા, એટલે એને આધારે આપણને અંદાજ આપે કે થિયરીમાં કયો ટોપિક છે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને કયા લેવલના ક્વેશ્ચન પૂછાય છે, આપણને ખ્યાલ આવે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નીટના PYQs સોલ્વ કરશું. હેવ એ નાઇસ ડે, બેસ્ટ ઓફ લક.